તમામ મિત્રોનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ટોપ ગુજરાતમાં અને મારું નામ છે રેહાન સુનેજા। વિડીયોમાં વાત કરીશું હવામાન વિભાગે એક રાહતના સમાચાર આપ્યા છે પ્રી મોન્સૂનના વરસાદ વિશે અને ધીમે ધીમે જૂન મહિનો આવી રહ્યો છે તે વિશે હવામાન વિભાગની 4 સપ્તાહની અપડેટ આવી છે આખા જૂન મહિનાની। તો તેની આ વિડીયોની અંદર માહિતી આપવાના છે જો કે ખૂબ સારા સંકેત હવામાન વિભાગ તરફથી રાહતના સમાચાર મળ્યા છે અને ખૂબ સારા સંકેત ખેડૂતો માટે મળ્યા છે। ગુજરાતની અંદર કેવા વરસાદ થઈ શકે છે 4 સપ્તાહમાં જૂનમાં તેની આ વિડીયોની અંદર માહિતી આપવાના છે। કેટલી તારીખ સુધી છે, કઈ તારીખથી છે, કેટલી તારીખ સુધી તેની આગળ તેની માહિતી વિડીયોના માધ્યમથી આપવાના છે। તો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હવામાનની રેગ્યુલર અપડેટ માટે અને વચવચમાં કામ હશે તો અપડેટ થોડીક ન આવશે, લેટ આવશે, તો રેગ્યુલર અપડેટ મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલ ટોપ ગુજરાતને સબસ્ક્રાઇબ કરી નાખજો અને આ વિડીયોને લાઇક આપી અને દરેક ગ્રુપમાં શેર કરી નાખજો જેથી અન્ય મિત્રોને પણ માહિતી પહોંચી શકે અને અન્ય મિત્રો પણ આપણી ચેનલ સાથે જોડાઈ શકે। સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો મિત્રો, સબસ્ક્રાઇબ કરશો ત્યારે જ આપણે જે વિડીયો જ્યારે પણ આપણે નાખીશું વિડીયો તો તમારે તરત નોટિફિકેશન આવશે અને વિડીયો તમારી પાસે મળી જશે, ઉપલબ્ધ આવી જશે। તો જૂન મહિના માટે શું કહી રહ્યું છે હવામાન વિભાગ આખા ભારત માટે છે, આપણે ખાસ ગુજરાતની વાત કરીશું, ગુજરાત માટે આપણે ફોકસ કરવાનો છે। તો તમને સામે આ 4 સપ્તાહવાળી અપડેટો છે એ તમારી સમક્ષ છે હું છે એ રજૂ કરવાનું છું કે કેવા વરસાદો જોવા મળી શકે છે આ 4 સપ્તાહની અંદર। હવે થોડુંક આપણે ડાઉનલોડ કરવો પડશે, અપડેટ આવ્યો છે વોટ્સએપનો, એ પહેલા આપણે અપડેટ કરી લઈએ ત્યાં સુધી આપણે માહિતી આપી દઈએ। ત્યાં સુધી આપણે માહિતી આપી આપણી કે આપણે પોસ્ટ મૂકી હતી અત્યારે 3 દિવસ પહેલા પોસ્ટ મૂકી હતી, એમાં આપણે આપી હતી કે આપણે 15 થી 20 ની આગાહી હતી, આપણે 20 તારીખ અપડેટ આપી હતી, 20 તારીખ 19 તારીખે લગભગ આપી હતી આપણે અપડેટ, 19 તારીખ આપણે પોસ્ટ મૂકી હતી અને એના માધ્યમથી તમને બતાવવાનો પ્રયાસ કર્યો હતો કે આપણે 20 તારીખ સુધી આગાહી ચાલુ છે। તો 20 તારીખ સુધીમાં ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળ્યો હતો મિત્રો, રાજકોટ, સરદાર આસપાસ પણ આ વરસાદ જોવા મળ્યો હતો અને બાકી પણ ઘણા વિસ્તારોની અંદર છૂટાછવાયા ઝાપટા જોવા મળ્યા હતા અને ત્યાર પછી પણ વરસાદની ગતિવિધિ ચાલુ જ છે। કાલે પણ કાલાવડ આસપાસ વરસાદ જોવા મળ્યો તેવા સમાચાર આપણે પ્રાપ્ત થયા હતા અને હવે આવનારા દિવસોની પહેલા આપણે વાત કરી લઈએ, આપણી અપડેટ આપી દઈએ, ત્યાર પછી આપણે જે હવામાન વિભાગની અપડેટ છે એ આપીશું। આપણે 23 થી 31 તારીખ સુધીની અપડેટ પોસ્ટના માધ્યમથી આપી દીધી છે, છતાં પણ આપણે વિડીયોમાં આપી દઈએ છીએ અપડેટ, કોઈ વાંધો નથી। તો એમાં ખાસ કરીને અપડેટમાં એવું છે મિત્રો કે આપણે 31 તારીખ સુધીની જે અપડેટ આપી હતી આપણે એમાં આપણે કહ્યું હતું કે ગુજરાતની અંદર કોઈ મોટા વરસાદની શક્યતા તારીખોની અંદર આપણે નથી લાગી રહી। આપણે એવું ઉલ્લેખ કર્યો હતો કે આ તારીખોની અંદર ગુજરાતની અંદર મોટા વરસાદની કોઈ શક્યતા નથી, એવું કંઈ હશે તો તમને અપડેટ આપી દેવામાં આવશે, એવું હશે તમને વિડીયોના માધ્યમથી અપડેટ આપી દેવામાં આવશે, એવું હું તમને કીધું હતું। તો અત્યારે પણ એવી શક્યતા છે કે આ તારીખોની અંદર પ્રી મોન્સૂન ગતિવિધિ છે થોડીક વધી શકે છે ગુજરાતના ભાગોની અંદર, ગુજરાતના વિસ્તારોની અંદર આ તારીખોની અંદર ડાઉનલોડ થઈ ગયો છે। પ્રી મોન્સૂન ગતિવિધિ આ તારીખોની અંદર ગુજરાતની અંદર થોડુંક વધારો થાય દક્ષિણ ગુજરાત આસપાસ, તો એ પ્રમાણે જ આ તારીખોની અંદર દક્ષિણ ગુજરાત આસપાસ થોડી પ્રી મોન્સૂન ગતિવિધિ છે જોર પકડી શકે છે અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોની અંદર આ પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી શકે છે। મિત્રો કોઈ ભારે વરસાદની શક્યતા કે નથી લાગતી આ તારીખોની અંદર, એટલે ખોટા વહેમમાં ના આવું કે કોઈ ભારે વરસાદની શક્યતા છે કે વરસાદ ભૂકાઓ બોલાવી દેશે એવી કોઈ જાતની શક્યતા નથી। છૂટાછવાયા ઝાપટા જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાત હોય કે પછી સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો, આ તમામ વિસ્તારોની અંદર છૂટાછવાયા ઝાપટા જોવા મળી શકે છે આ તારીખોની અંદર 23 થી લઈને 31 તારીખો છે એની અંદર, અને અમુક વિસ્તારોની અંદર હળવા મધ્યમ વરસાદ ખૂબ સીમિત વિસ્તારોની અંદર ગાજવી સાથે જોવા મળી શકે છે। જ્યાં વરસાદ પડશે ત્યાં પવનની સ્પીડ છે થોડીક વધુ જોવા મળી શકે છે અને આ તારીખોની અંદર કચ્છના દરિયાકાંઠાના ભાગો છે તેમાં પણ વાદળછાયા વાતાવરણ છે, ક્યાંક શક્યતા આપણે માની રહ્યા છે। 31 તારીખ પછી શું થશે તેની અપડેટ છે આપણે આવનારા દિવસોની અંદર આપવાના છે। 31 તારીખ પછી પ્રી મોન્સૂન એક્ટિવિટીની અંદર કદાચ એના કરતાં પણ થોડોક વધારો જોવા મળી શકે છે, તો તેની અપડેટ છે આપણે આગળ આપવાના છે, કારણ કે પછી જૂન મહિનો આવી રહ્યો છે અને પછી એકાદ સિસ્ટમ છે ગુજરાત બાજુ, અરબ સાગરવાળી સિસ્ટમ છે, ક્યારે પણ ગુજરાત બાજુ આવી શકે છે, એની અપડેટ છે આપણે આગળ આપીશું। જો કે તારીખો નથી આપતા અત્યારે આપણે, કારણ કે અત્યારે થોડોક સમય બાકી રહ્યો છે એટલા માટે તમને તારીખો નથી આપતા। તો આ હતી 23 થી લઈ અને 31 તારીખની અપડેટ, એમાં કોઈ ભારે વરસાદની શક્યતા નથી મિત્રો। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોની અંદર કદાચ છૂટાછવાયા ઝાપટા ગાજવી સાથે જોવા મળી શકે છે। હાલ કોઈ મોટા વરસાદની શક્યતા નથી, એમાં કોઈ પણ બદલાવ આવશે કે ફેરફાર થશે અપડેટમાં તો તમને માહિતી આપવામાં આવશે, પણ અત્યારે 31 તારીખ સુધી કોઈ જાતના મોટા વરસાદ કે ભારે વરસાદની શક્યતા નથી લાગતી। તો આ થઈ ગયો ક્લિયર, 23 તારીખથી લઈને 31 તારીખ સુધીનો આપણે ક્લિયર કર્યો છે। હવે હવામાન વિભાગની જે 4 સપ્તાહની અપડેટ આવી છે મિત્રો એ તમને સામે રજૂ કરવાના છે। તો તમે આ મેપ જોઈ રહ્યા છો સામે, એમાં પહેલા જે તમે જોઈ રહ્યા છો એક છે 31 આ રહ્યો
31 મે અને 31 મે થી લઈને 8 મે વચ્ચે તમે જોઈ રહ્યા છો. પહેલા આપણે 21 મે થી લઈ અને 28 મે વચ્ચે, સોરી 31 નહીં, 21 મે થી લઈ અને 28 મે વચ્ચે તમે ચાર્ટ જોઈ રહ્યા છો. એમાં અરબ સાગરની અંદર મોટી સિસ્ટમ કે હોય એવું દેખાઈ રહ્યો છે. આ હવામાન વિભાગની અપડેટ પ્રમાણે આપણે કહીએ છીએ. જો કે આપણે કોઈ જાતની અપડેટ નથી આપતા કે અરબ સાગરમાં કોઈ મોટી સિસ્ટમ છે. અત્યારે સિસ્ટમો અરબ સાગરમાં છે, બને છે, જાય છે, વળી પાછી એક સિસ્ટમ બને છે. તો એ તો અત્યારે સિલસિલો ચાલુ જ છે. આપણે કયું દીધું છે પહેલાથી જ કે 15 તારીખથી લઈને 31 તારીખ વચ્ચે અરબ સાગરની અંદર હલચલ જોવા મળી શકે છે. તો એ પ્રમાણે હલચલ અત્યારે જોવા મળી જ રહી છે. સિસ્ટમો બને છે, કોઈક મોડલ દેખાડે છે કે સિસ્ટમ બનશે, વળી નથી. અત્યારે મોડલની અંદર બહુ મોટા વેરિએશન છે, એટલે એમાં કોઈની શંકા નથી. તો એમાં તમે જોઈ રહ્યા છો કે પશ્ચિમ ઘાટની અંદર વ્યાપક વરસાદ જોવા મળે એવી શક્યતા છે. મુંબઈ હોય કે પછી ગોવા, કર્ણાટક, કેરળ, તમામ વિસ્તારોની અંદર તમે જોઈ રહ્યા છો કે વ્યાપક પ્રમાણની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે. અને ગુજરાતની અંદર પણ ધીમે ધીમે વરસાદના વિસ્તારોની અંદર વધારો થાય તેવી અપડેટ હવામાન વિભાગ તરફથી આપવામાં આવી છે. તમે જોઈ રહ્યા છો સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગો અને દક્ષિણ ગુજરાતની અંદર આ તારીખોની અંદર પણ હળવા ભારે ઝાપટા, હળવા વરસાદની શક્યતા જોવા મળી શકે છે. બાકી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છમાં આ તારીખોની અંદર કોઈ મોટા વરસાદની સંભાવના નથી દેખાતી. તમે 21 મે થી લઈને 28 મે વચ્ચેનો તમે મેપ જોઈ રહ્યા છો. હવે આપણે વાત કરવાના છીએ બીજો છે 28 મે થી લઈને 4 જૂન વચ્ચે તમે જોઈ રહ્યા છો. તો ગુજરાત તરફ ધીમે ધીમે કલર આવી રહ્યો છે અને કેરળ, કર્ણાટક, મુંબઈ આસપાસ પર એક સારી એક્ટિવિટી જોવા મળી રહી છે. ગોવા આસપાસ તમે જોઈ રહ્યા છો મેપની અંદર અરબ સાગર એક્ટિવ જોવા મળી રહ્યો છે. બંગાળની ખાડી પણ એક્ટિવ જોવા મળી રહી છે. અને આ બીજો સપ્તાહ છે એમાં તમે જોઈ રહ્યા છો કે ઇન્ડિયા મતલબ કે ભારતના ઘણા ભાગોની અંદર વરસાદની ગતિવિધિ શરૂ થઈ જશે. પ્રી મોન્સૂન એક્ટિવિટી રૂપે વરસાદની ગતિવિધિ ઘણા ભાગોની અંદર શરૂ થઈ શકે છે. અને આ 28 મે થી લઈને 4 જૂન વચ્ચે કેરળના ભાગોની અંદર ચોમાસાનું આગમન જોવા મળી શકે છે. આપણે 25 થી 28 ની માહિતી આપી છે અને આ છે 28 મે થી લઈને 4 જૂન છે. તો આ તારીખોમાં કેરળમાં પણ ચોમાસાનું આગમન જોવા મળી શકે છે અને ચોમાસું છે કર્ણાટક આસપાસ જોવા ત્યાં પહોંચે એવી શક્યતા લાગી રહી છે આ તારીખોની અંદર આપણે. તો આ તમે મેપ જોઈ રહ્યા છો 28 મે થી લઈને 4 જૂન અરબ સાગરમાં એક સારી એક્ટિવિટી છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ધીમે ધીમે વધારો જોવા મળી રહ્યો છે. હવે આપણે 4 જૂન થી લઈ અને 11 જૂનની અપડેટ તમે ચાર્ટ જોઈ રહ્યા છો. નીચે જે ત્રીજો ચાર્ટ છે એમાં તમે જોઈ રહ્યા છો 4 જૂન. તમને કદાચ આ લખાણ છે વાંચવા ન હશે કારણ કે થોડુંક ઘણું આમાં દૂર દેખાય છે, તો તમે થોડુંક વાંચી ન શકશો, એટલા માટે તમને તારીખ સાથે અપડેટ આપી રહ્યો છું. 4 જૂન થી લઈને 11 જૂન છે તમે ત્રીજો ચાર્ટ જોઈ રહ્યા છો. એમાં જોઈ રહ્યા છો ગુજરાતની અંદર ઘાટો બ્લુ કલર આવી ગયો છે. એમાં તમે જોઈ રહ્યા છો સૌરાષ્ટ્ર હોય કે પછી કચ્છના દરિયાકાંઠાના હોય ભાગો હોય, મધ્ય ગુજરાત હોય કે દક્ષિણ ગુજરાત હોય, તમે જોઈ રહ્યા છો કે ત્યાં ખૂબ સારામાં સારા વરસાદ જોવા મળી રહ્યા છે. મતલબ કે મધ્યમથી સારા વરસાદનો રાઉન્ડ આ તારીખોની અંદર જોવા મળી શકે છે. હવામાન વિભાગની અપડેટ પ્રમાણે 4 જૂન થી લઈને 11 જૂન વચ્ચે ખૂબ સારા વરસાદની સંભાવના જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાતની અંદર તારીખોની અંદર એક સારા મતલબ કે એક જોરદાર વરસાદનો રાઉન્ડ આવે એવી શક્યતા છે. અને આ તારીખોની અંદર એક અરબ સાગર વાળી સિસ્ટમ છે એ મુંબઈ આસપાસ કે દક્ષિણ ગુજરાતની આસપાસ પણ જોવા મળી શકે છે હવામાન વિભાગની અપડેટ પ્રમાણે. જો કે મોડલોમાં પણ આ તારીખોની અંદર સિસ્ટમ દર્શાવે છે, એમાં બદલાવ થઈ શકે, મતલબ ચેન્જ થઈ શકે છે. થોડોક લોંગ અપડેટ છે, એમાં થોડો ફેરફાર થવાની સંભાવના પણ દેખાઈ રહી છે. 4 જૂન થી લઈને 11 જૂન છે ગુજરાત માટે ખૂબ સારા સંકેત છે. એમાં ગુજરાતના ઘણા ભાગોની અંદર આવરી લેશે વરસાદ. મિત્રો હવે જોઈ રહ્યા છો 11 જૂન થી લઈ અને 18 જૂન વચ્ચે, 11 જૂન થી લઈ અને 18 જૂન વચ્ચે ચોથો છેલ્લો મેપ છે, છેલ્લો ચાર્ટ છે તમે જોઈ રહ્યા છો. એમાં ગુજરાતનો કોઈ ભાગ એવો નથી જ્યાં કલર નથી આવે. કચ્છના અમુક ભાગોને, ઉત્તર ગુજરાતના અમુક ભાગોને મૂકી અને બાકી તમામ કચ્છના દરિયાકાંઠાના ભાગો, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારો, દક્ષિણ ગુજરાત, તમામ વિસ્તારોની અંદર કલર આવી ગયો છે અને તમામ વિસ્તારોની અંદર મધ્યમથી એક સારો વરસાદ જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાત બાજુ આ તારીખોની અંદર થોડુંક વધારે જોર વરસાદનું જોવા મળી શકે છે અને આ તારીખોમાં પણ ગુજરાતમાં વરસાદનો વિસ્તાર છે યથાવત જોવા મળી શકે છે. વરસાદ છે યથાવત જોવા મળી શકે છે અને બાકી ઇન્ડિયાના પણ ભાગોની અંદર વરસાદ છે સારા જોવા મળી શકે છે. તો મિત્રો આ હતી હવામાનની 4 સપ્તાહની અપડેટ હતી. એમાં અત્યારે અપડેટ આવી હતી, જો કે લગભગ 2 દિવસ પહેલા અપડેટ આવી હતી, પણ આપણે કામ હતો એટલા માટે અપડેટ ન આપી. આ હતી હવામાનની 4 સપ્તાહની રેગ્યુલર અપડેટ જે હવામાન વિભાગ છે જાહેર કરતું હોય છે. અને આપણી માહિતી હતી 23 થી લઈને 31 સારી એ પણ માહિતી આપી દીધી છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં છૂટાછવાયા ઝાપટા જોવા મળી શકે છે. કોઈ મોટા વરસાદની સંભાવના તારીખોમાં નથી. જો કાંઈ ફેરફાર હશે તો આ ચેનલના માધ્યમથી તમને અપડેટ આપવામાં આવશે. અંતમાં પણ નિવેદન રહેશે કે ચેનલને જો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, સાથે સાથે વિડીયોને લાઇક કરી દેજો અને ઇન્સ્ટાગ્રામ પેજ અને ફેસબુક પેજને ટોપ ગુજરાત હવામાન પેજને પણ ફોલો કરવાનું ના ભૂલશો. આભાર.